ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટેટિક જીકેનો વધુ એક ટોપિક ભારતના મહત્ત્વપૂર્ણ બંધોની ચર્ચા કરીશું. જે વિવિધ નદીઓ ઉપર અમુક બંધ આવેલા છે, ડેમ કહી શકાય કે બંધ કહી શકાય, તેની આજે આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ વાત કરશું આપણે આંધ્રપ્રદેશ રાજ્યની. તો આંધ્રપ્રદેશમાં કુલ 4 મહત્ત્વના બંધો આવેલા છે. પેલું નાગાર્જુન સાગર બંધ, પછી શ્રીશૈલમ બંધ, અને પછી પોલાવરમ પરિયોજના છે તે ગોદાવરી નદીના કિનારે છે. પછી સોમાસિયા બંધ છે તે પેના નદી ઉપર આવેલો છે. તો આ હતા આંધ્રપ્રદેશના બંધો. હવે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો રંગાળી બંધ આવેલો છે તે રંગાળી નદી ઉપર રંગાળી નદી ઉપર આવેલો છે. રંગાળી બંધ તે બ્રહ્મપુત્ર નદીની એક સહાયક નદી છે. પછી આગળ વાત કરશું બિહારની. આમાં આપણે મહત્ત્વપૂર્ણ બંધો છે તેની જ ચર્ચા કરવાની છે. તો બિહારની વાત કરીએ તો નાગી બંધ તે નાગી નદી ઉપર આવેલો છે. પછી કોઈરા બંધ તે કોઈરા નદી ઉપર આવેલો છે. આ બંને નામ પરથી યાદ રહી જાય, નાગી બંધ અને કોઈરા બંધ. પછી વાત કરીએ છત્તીસગઢ. તો તેમાં આવેલો છે મિનીમટા બંધ, મિનીમટા બેંગો બંધ, બરોબર. તે અસદીયો નદી ઉપર આવેલું છે. પછી દુધાવા બંધ છે તે મહાનદી ઉપર આવેલો છે. તો હવે વાત કરશું ગુજરાતની લગભગ દરેકને ખબર જ હશે, છતાં ચર્ચા કરી લઈએ. તો ઉકાઈ બંધ છે તે તાપી નદી ઉપર આવેલો છે. પછી કડાણા બંધ છે તે માહી નદી ઉપર આવેલો છે. પછી સરદાર સરોવર બંધ છે તે નર્મદા નદી ઉપર આવેલો છે. કરજણ બંધ છે તે કરજણ નદી ઉપર આવેલું છે. પછી મીઠી બંધ છે તે મીઠી નદી ઉપર આવેલો છે. પછી આજી બંધ છે તે આજી નદી ઉપર આવેલો છે. પછી સીપુ બંધ છે તે સીપુ નદી ઉપર આવેલો છે. તો આ તો નામ પરથી યાદ રહી જાય. પછી વાત કરીએ તો હિમાચલ પ્રદેશની. તો પોંગ બંધ રહ્યો તે વ્યાસ નદી ઉપર આવેલો છે. ભાખડા બંધ રહ્યો તે સતલુજ નદી ઉપર આવેલો છે. કોલા બંધ તે સતલુજ નદી. પછી ચૈમેરા બંધ રહ્યો તે રાવી નદી ઉપર છે. નાથપા ઝાકરી બંધ રહ્યો તે સતલુજ નદી ઉપર આવેલો છે. તો મિત્રો હવે જોઈએ જમ્મુ કાશ્મીર. તો બગલીહાર બંધ રહ્યો તે ચિનાબ નદી. પછી સલાલ બંધ ચિનાબ નદી. આ બંને બંધ ચિનાબ નદી ઉપર છે. ઉરી બંધ રહ્યો તે ઝેલમ નદી ઉપર આવેલો છે. પાકલ ડુલ બંધ રહ્યો તે મારુસુદર નદી ઉપર આવેલો છે. નીમુ બાંજગો બંધ રહ્યો તે સિંધુ નદી ઉપર આવેલો છે. અને પછી વાત કરીએ તો કિશનગંગા બંધ રહ્યો તે કિશનગંગા નદી ઉપર આવેલો છે. હવે આપણે વાત કરશું ઝારખંડની. તો ઝારખંડમાં પાનખેત બંધ રહ્યો દામોદર નદી ઉપર. પછી મેથન બંધ રહ્યો તે બરાકર નદી ઉપર. પછી તેનુઘાટ બંધ છે તે દામોદર નદી ઉપર આવેલો છે. કોનાર બંધ રહ્યો તે કોનાર નદી ઉપર છે. ઉત્તર કોયલા બંધ છે તે ઉત્તર કોયલા નદી ઉપર છે. તો આ હતા ઝારખંડના બંધો. હવે વાત કરશું કર્ણાટક. તો કૃષ્ણરાજ સાગર બંધ છે તે કાવેરી નદી ઉપર છે. પછી વસવા સાગર બંધ છે તે કૃષ્ણા નદી ઉપર છે. પછી હેમાવતી બંધ છે તે હેમાવતી નદી ઉપર છે. કાબિની બંધ છે તે કાબિની નદી ઉપર છે. અને તુંગભદ્રા બંધ છે તે તુંગભદ્રા નદી ઉપર છે. તો આ હતા કર્ણાટકના બંધો. હવે કર્ણાટક પછી આગળ આપણે હજુ કર્ણાટકના બીજા બંધ છે. હિડકલા બંધ છે તે ઘાટ પ્રભા નદી ઉપર. પછી અલમટ્ટી બંધ છે તે કૃષ્ણા નદી ઉપર. ભદ્રા બંધ છે તે ભદ્રા નદી ઉપર. પછી સુપા બંધ છે તે કાલિંદી નદી ઉપર છે. પછી લક્ષ્યા બંધ છે તે લક્ષ્યા છેદ નદી ઉપર છે. તો આ હતા આંધ્રપ્રદેશના બંધ. હવે આપણે કેરળના મોસ્ટ આઈએમપી બંધોની ચર્ચા કરશું. ચેરુથોની બંધ છે તે ચેરુથોની નદી ઉપર છે.
કક્કી બંધ છે તે કક્કી નદી ઉપર છે. મુલ્લા પેરિયાર બંધ છે તે પેરિયાર નદી ઉપર છે. પછી ઈડુક્કી બંધ છે તે પેરિયાર નદી ઉપર છે. કુલમાઉ બંધ છે તે કિલીવિલી થોડ નદી ઉપર છે. તો આ હતા કેરળના આઈએમપી બંધો. હવે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ચર્ચા કરીશું. તો બાન સાગર બંધ છે તે સન નદી ઉપર છે. ગાંધી સાગર બંધ છે તે ચંબલ નદી ઉપર છે. ઇન્દિરા સાગર બંધ છે તે નર્મદા નદી ઉપર છે. ઓમકારેશ્વર બંધ છે તે નર્મદા નદી ઉપર છે. અને તવા બંધ છે તે પણ તવા નદી ઉપર છે. તો હવે ચર્ચા કરીએ મહારાષ્ટ્રની. તો ભત્સા બંધ છે તે ભત્સા અને ચોરના બે નદી ઉપર આ બંધ જેનું સંગમ છે ત્યાં થાય છે બંધ. પછી કોયના બંધ છે તે કોયના નદી ઉપર છે. પછી વારના બંધ છે તે વારના નદી ઉપર છે. ઉજ્જૈની બંધ છે તે ભીમ નદી ઉપર છે. અરુણા બંધ છે તે અરુણા નદી ઉપર છે. અને ઉચ્ચ વર્ધા બંધ છે તે વર્ધા નદી ઉપર આવેલો છે. તો હવે આપણે વાત કરીશું ઓડિશા, પંજાબ અને રાજસ્થાનની. તો સૌપ્રથમ વાત કરીએ ઓડિશા. તો હીરાકુંડ બંધ છે તે મહાનદી ઉપર છે. ઇન્દ્રાવતી બંધ છે તે ઇન્દ્રાવતી નદી ઉપર છે. કપૂર બંધ છે તે કપૂર નદી ઉપર છે. પોળગંધા બંધ છે તે પોળગંધા ઉપર છે. પછી રેગાલી બંધ છે તે બ્રહ્મણી નદી ઉપર છે. ઉપરી કોલાબ બંધ છે તે કપૂર નદી ઉપર છે. હલ્દિયા બંધ છે તે હલ્દિયા નદી ઉપર છે. નિમ્ન ઇન્દ્રા બંધ છે તે ઇન્દ્રા નદી ઉપર છે. તો આ હતા ઓડિશાના. હવે પંજાબમાં એક જ બંધ જે આઈએમપી છે આપણા માટે તે રણજીત સાગર બંધ છે તે રાવી નદી ઉપર છે. પછી રાજસ્થાનમાં બિલાસપુર બંધ છે તે બનાસ નદી ઉપર છે. પછી બીજા રાજસ્થાનની બંધની વાત કરીએ તો જવાહર સાગર બંધ ચંબલ નદી ઉપર. માઈ બજાજ સાગર બંધ માઈ નદી ઉપર. રાણા પ્રતાપ સાગર બંધ ચંબલ નદી ઉપર. જસવંત સાગર બંધ તે લુણી નદી ઉપર છે. જાખમ મુજ બંધ તે છે જાખમ નદી એટલે કે માહી નદી ઉપર. પછી વાત કરીએ સિક્કિમની વાત કરીએ તો રણજીત બંધ છે તે રણજીત નદી ઉપર છે. પછી તમિલનાડુની વાત કરીએ. ભવાની બંધ છે તે ભવાની નદી ઉપર છે. મેટ્ટુર બંધ છે તે કાવેરી નદી ઉપર છે. સોલાયહર બંધ છે તે સોલાયહર ઉપર છે નદી ઉપર. પછી પિલ્લુર બંધ છે તે ભવાની નદી ઉપર છે. પછી આગળ જોઈએ તેલંગાણા. તો નાગાર્જુન સાગર બંધ છે તે કૃષ્ણા નદી ઉપર છે. શ્રીશૈલમ બંધ છે તે પણ કૃષ્ણા નદી ઉપર છે. પછી નિજામ સાગર બંધ છે તે મંજીરા નદી ઉપર. મૂસી બંધ છે તે મૂસી નદી ઉપર. સિંગુર બંધ છે તે મંજીરા નદી ઉપર. અને શ્રીરામ સાગર બંધ છે તે ગોદાવરી નદી ઉપર. હવે ઉત્તરાખંડની વાત કરશું. તો જામરાની બંધ છે તે ગોલા નદી ઉપર છે. લખવાર બંધ છે તે યમુના નદી ઉપર છે. કોટેશ્વર બંધ છે તે ભાગીરથી નદી ઉપર છે. રામગંગા બંધ તો રામગંગા નદી. ટિહરી બંધ તો ભાગીરથી નદી. તો આ હતા ઉત્તરાખંડના બંધો. હવે વાત કરશું ઉત્તર પ્રદેશ. તેનો એક યાદ રાખવાનો જેવો છે રિહાંદ ડેમ છે તે રિહાંદ નદી ઉપર છે. પછી પશ્ચિમ બંગાળની વાત કરીએ તેમાં પણ એક છે કંગસાબતી કુમારી બંધ છે તે કસાઈ નદી ઉપર છે. તો આ હતા મહત્વપૂર્ણ બંધો જે આપણે રેલવે એનટીપીસીમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ એનટીપીસી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે.